માંડવીમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે ઇન્કમટેક્સ અને જીએસટીનો માર્ગદર્શન સેમિનાર યોજાયો. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે માંડવીમાં ઇન્કમટેક્સ અને જીએસટી અંગે માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો. ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટર અને એડવોકેટ શ્રીઓએ વિગતવાર માર્ગદર્શન આપ્યું. માંડવીના વ્યાપારીઓ, એકાઉન્ટર શ્રીઓ અને કર્મચારી બહોળી સંખ્યામાં લાભ લીધો. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે માંડવીમાં ઇન્કમટેક્સ અને જીએસટી અંગે માર્ગદર્શન આપવામાં તાજેતરમાં સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટર શ્રી અને એડવોકેટ શ્રીઓએ વિગતવાર માર્ગદર્શન આપેલ હતું. આ સેમિનારનો માંડવીના વેપારીઓ, એકાઉન્ટર શ્રીઓ, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારી બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાયેલા આ સેમિનારમાં પ્રારંભમાં સંસ્થાના માનદ મંત્રી ડોક્ટર નરેન્દ્રભાઈ સુરુએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટરો અને એડવોકેટ ઇન્કમટેક્સ અને જીએસટી વિશે માર્ગદર્શન આપવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપી માંડવી આવ્યા તે બદલ પ્રત્યે તેમનો આભાર અને લાગણી વ્યક્ત કરી હતી. આ સેમિનારમાં ભુજના જાણીતા ચાર્ટર એકાઉન્ટર સર્વશ્રી નિકિતભાઈ દેસાઈ અને મંત્રીબેન રાઠોડ તેમજ એડવોકેટ મેહુલભાઈ પંડ્યા તથા ગાંધીધામના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિભાઈ ચંડીરામાણી 2025ના બજેટના ઇન્કમટેક્સ અને જીએસટી વિશે વિગતે માર્ગદર્શન આપેલ હોવાનું માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. માંડવીમાં સેમિનારનું આયોજન કરવા બદલ ગાંધીધામ અને ભુજથી માંડવી આવેલા ચાર્ટર એકાઉન્ટરો અને એડવોકેટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી વતી રાજેશભાઈ વાડીલાલ દોશી, માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરુ, ખજાનચી ચંદ્રેશભાઈ કોટક, ચિંતનભાઈ મહેતા અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહનું સન્માન કરેલ હતું. સેમિનારમાં મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, કચ્છ જ્વેલર્સ ફેડરેશન અને માંડવી બુલિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટા, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ, માંડવી જૈન બે નાથના ખજાનચી જુગલભાઈ સંઘવી, નેન્સીબેન સંઘવીએ પૂછેલા પ્રશ્નના ભુજ અને ગાંધીધામના ચાર્ટર એકાઉન્ટરે સંતોષકારક જવાબ આપેલ હતો. તેઓએ દર વર્ષે માર્ગદર્શન આપવા માંડવી આપવા ખાતરી ઉચ્ચારીને હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું હતું. આ સેમિનારમાં માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ સંઘવી, ટેક્સ કન્સલ્ટન્ટ યોગેશભાઈ ત્રિવેદી, જયેશભાઈ લિયા, રમેશભાઈ નંદા, રશ્મિભાઈ દોશી, જયંતિલાલ શાહ સહિત માંડવીના વ્યાપારીઓ, એકાઉન્ટરો, કર્મચારી અને નિવૃત્ત કર્મચારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારને સફળ બનાવવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ હોદ્દેદારો જયમીન, રસિકભાઈ દોશી વગેરે જહેમત ઉઠાવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરુએ કરેલ હતું. જ્યારે માંડવી જૈન જાગૃતિ સેન્ટર અને માંડવી તેરાપંથ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ વાડીલાલ દોશીએ આભાર માન્યો. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.